હેલો એવરીવન, હું છું યુતિ દોશી, મન મંત્રા મેન્ટલ હેલ્થ તરફથી. આપનો આજનો એપિસોડ ગુજરાતીમાં હશે વિથ મિસ કાજલ દવે. મિસ કાજલ દવે સાયકોલોજિસ્ટ છે. એ અમદાવાદના રહેવાસી હતા પહેલા, એન્ડ આઈ થિંક શી હેઝ કમ્પ્લીટેડ હર બેચલર્સ ફ્રોમ ધેર, એન્ડ શી હેઝ કમ્પ્લીટેડ હર સ્પેશલાઇઝેશન ઇન ક્લિનિકલ સાયકોલોજી ફ્રોમ મુંબઈ SNDT યુનિવર્સિટી. So, Kajal, most welcome to our show. Uh, Thank you so much for coming to Sunday Stories and sharing your knowledge today with us. તમારા વિશે પ્લીઝ થોડુંક અમને વધારે જણાવશો. શ્યોર. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ યુતિ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક મેન્ટલ હેલ્થના વિશે બોલવા માટે. હું આ ફિલ્ડમાં 5 વર્ષથી એઝ અ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છું અને ઘણા અલગ અલગ એરિયાઝમાં મેં કામ કર્યું છે, લાઈક સ્પેશિયલ નીડના બચ્ચાઓ સાથે કર્યું છે કામ, પેરેન્ટ્સને કાઉન્સેલિંગ કર્યું છે, એ સિવાય NGOમાં કામ કર્યું છે, ખાસ કરીને કેન્સર કાઉન્સેલિંગમાં. સાથે સાથે થોડો એક્સપિરિયન્સ મેં કરિયર કાઉન્સેલિંગમાં લીધો છે. સો ઓવરઓલ મારું જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એ ટીનેજર્સ, બચ્ચાઓ અને પેરેન્ટિંગ તરફ વધારે છે. સો દેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ. તો આજનો સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે મેન્ટલ હેલ્થ વિશે જાણવાની જરૂર શું કામ છે, એન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય જેને કહેવાય, એના બારામાં શું કામ જાણવાની આપણને શું આવશ્યકતા છે? કરેક્ટ. એકચ્યુઅલી આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને વારંવાર ચર્ચાયેલો બોલાયેલો ટૉપિક છે, પણ તે છતાં જેટલી બી વાર બોલીએ એટલી વાર ઓછું છે, કારણ કે દર વખતે જ્યારે કરી આપી શકું તો સૌથી પહેલાં સરળ શબ્દોમાં કહું તો માનસિક સ્વાસ્થ્ય એટલે કે આપણા મગજ અને આપણા મનની જોડાયેલી બાબતો હોય છે. જેમ કે આપણે કેવી રીતે વિચાર કરીએ છીએ, આપણા ઇમોશન્સ કેવા હોય છે, આપણે કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરીએ છીએ, આપણો દૃષ્ટિકોણ શું છે અને આપણે બીજાને કેવી રીતે આવકારતા હોઈએ છીએ. સો આ બધી વસ્તુઓ આપણા માનસિક આરોગ્યનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ હોય છે. તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછ્યો કે આ કેમ, આના બારામાં કેમ આપણે વાત કરવી જોઈએ. તો આનું કારણ એ છે કે આપણા લાઈફના દરેક તબક્કામાં, આપણા જીવનના દરેક તબક્કામાં આનું મહત્ત્વ બહુ જ વધારે છે. જેમ કે દાખલા તરીકે હું કહું તો સ્કૂલમાં અગર નાની સ્કૂલમાંથી પ્રી પ્રાઇમરીમાંથી પ્રાઇમરીમાં છોકરું જતું હોય તો એને ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય છે. જુનિયર કેજી, પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, જાતે ભણવાનું, લખવાનું, મમ્મી પપ્પા વગર પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું, ફ્રેન્ડ્સ બનાવવાના. એ સિવાય જેમ એ લોકો બોર્ડ તરફ જાય અથવા તો ટીનેજમાં આવે તો કેવી રીતે એક્ઝામમાં નિરાશ થયા વગર આગળ વધવાનું, પોતાનું જે ફ્રેન્ડ સર્કલ હોય, મિત્ર વર્ગ હોય, એને કેવી રીતે આગળ વિકસાવવાનું, એ બધા ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. જેમ જેમ એ લોકો યુવા વયમાં એન્ટર થાય છે, આપણે કહીશું યંગ અડલ્ટમાં જેમ જેમ જાય છે એમ એમ ઘણા બધા રિસ્પોન્સિબિલિટીઝ, રોલ્સ પણ ચેન્જ થતા હોય છે. જેમ કે જોબને લઈને ઘણા બધા એડજસ્ટમેન્ટ હોય છે, પાર્ટનર શોધવા માટે ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે અથવા ક્લિયર નથી હોતા. તો આ બધી જગ્યાએ આપણું માનસિક સ્વાસ્થ્ય અથવા તો આરોગ્ય ખૂબ જ જરૂરી છે. અને તમને જાણીને નવાઈ લાગશે યુતિ કે આજે 10માંથી 9 લોકો સાથે અગર જે લોકો જે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા હોય અથવા બીમારીથી પીડાતા હોય એ લોકો સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે. તો જાણવા જેવી વાત એ જ છે કે અગર આપણે આ વસ્તુના બારામાં આટલું બધું જાણીએ છીએ અને અગર આ આટલું જ બધું સિમ્પલ છે તો આવો વ્યવહાર ના થવો જોઈએ. બરાબર ને? સાચી વાત છે, બિલકુલ. એટલે જ આજનો મારો મેઇન શું કહેવાય એમ હતો કે આપણે આ એપિસોડ ગુજરાતીમાં કરીએ તાકે આપણે વધારેમાં વધારે આપણી કમ્યુનિટીમાં આ ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ. So, there are a lot of myths about mental health. Mental health વિશે ઘણી અફવાઓ કહી શકાય, અફવાઓ છે. And one of them, સૌથી મોટી, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે, આજ સુધી પણ
it's a little surprising, but it is still considered a taboo. અને એમ કહેવામાં આવે કે જે વ્યક્તિ માનસિક કોઈ પણ માનસિક રોગથી અથવા કોઈ પણ ઇશ્યુ નાના પ્રોબ્લેમથી પીડાતા હોય તો દે આર મેડ, કે એ ગાંડપણ છે, એમને કંઈક થઈ ગયું છે. સો આ ટોપિકના વિશે તમારે શું કહેવું છે? શ્યોર, એકચ્યુઅલી આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને સરપ્રાઇઝિંગલી આમાં એક વસ્તુ આપણે ઘણા લેવલ સુધી ક્લિયર નથી હોતા કે માનસિક સ્વાસ્થ્ય શું છે આપણું અને માનસિક બીમારી શું છે. અગર આપણે એ વસ્તુ સારી રીતે સમજી જઈએ તો આપણે બીજાને હેલ્પ કરી શકીએ છીએ. સો દાખલા તરીકે જેમ મેં પહેલાં કીધું કે આપણા વિચારો, આપણને શું ફીલ થાય છે અને આપણો વ્યવહાર કેવો છે એ આપણું માનસિક સ્વાસ્થ્ય છે. પણ કોઈક સંજોગો વસાત અથવા તો કોઈ કારણો એવા ઊભા થતા હોય છે અથવા આપણા મગજમાં ઘણા બધા દ્રવ્યો એટલે કેમિકલ્સનો ચેન્જીસ થતા હોય છે અને એના કારણે અમુક વખત માનસિક બીમારી ઘર કરી જતી હોય છે ધીરે ધીરે. બરાબર? તો અહીંયા આપણે એ સમજવા જેવું છે કે આ કોઈનો વાંક નથી, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘણી વખત આપણે એમ સમજતા હોઈએ કે આ માણસ આવું છે, આને આવી બીમારી છે, આને ડિપ્રેશન છે, આને વ્યસન લાગી ગયું છે. તો આમાં એવું બી હોય છે કે ઘણી વખત એ લોકો સંજોગોનો પણ શિકાર બનતા હોય છે. જાણી જોઈને કોઈ પણ માણસ આ રીતનું માનસિક બીમારીને આવકાર આપશે નહીં. તો સૌથી પહેલાં તો આપણે એક ઓપન હાર્ટ તરીકે એ લોકોને એક્સેપ્ટ કરવા પડશે સોસાયટીમાં, અને તો જ આપણે આગળ સમજી શકશું કે આ કેમ થતું હોય છે. થેન્ક્સ ફોર શેરિંગ ધેટ. આનાથી જ મને એક હજી ક્વેશ્ચન યાદ આવે છે કે આજકાલ ઘણા લોકો થોડા બહુ ઓપન થઈ રહ્યા છે. there are people who are talking about mental health, અને લોકો થેરેપિસ્ટ એટલે શું જાણવાની ટ્રાય કરી રહી છે. બટ હજી પણ એવું માનવું છે લોકો કે આપણે જો કોઈ બહુ મોટા પ્રોબ્લેમમાં હોઈએ કે બહુ એક્સ્ટ્રા દુઃખી થઈ જઈએ તો જ થેરેપિસ્ટ પાસે જવું જોઈએ. બટ એવું નથી હોતું, રાઈટ? તો એમાં તમારું શું કહેવું છે? શ્યોર. સો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે થેરેપી ક્યારે લેવી જોઈએ, કોના માટે છે અને કોના માટે નથી, ઓર એલ્સ કોને જરૂર નથી, એ રીતે. બરાબર? તો સૌથી પહેલાં તમે જેમ બહુ જ સારી રીતે કીધું કે એવા લોકો છે કે જે આગળ આવીને પોતાની જે પ્રાઇવેટ વાતો હોય છે એ શેર કરે છે, એ હેલ્પ માંગવા માટે આવે છે. તો એવા લોકોને સૌથી પહેલાં તો ફેમિલી સપોર્ટ કરવો જોઈએ, થેરેપિસ્ટ સુધી લાવવું જોઈએ. બરાબર? ઘણી વખત આ જ સિચ્યુએશનનું બીજું કે આજુબાજુ જેમ જેમ લોકોને ખબર પડે કે આ માણસને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અથવા તો આ માણસ કાઉન્સેલિંગ માટે જઈ રહ્યો છે, તો સૌથી પહેલાં એને લેબલ લગાવવામાં આવે છે કે આ તો ગાંડો છે, કે આ તો આની મગજની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ઇનફેક્ટ અનફોર્ચ્યુનેટલી અમુક પેરેન્ટ્સ પણ બચ્ચાઓને એમ કહેશે, આમ નોર્મલી આપણે પૂછતા હોઈએ કે કેમ ભણવામાં શું ચાલે છે, તો કે ઓછા માર્ક્સ આવ્યા, તો કે કેમ, તો કે એનું મગજ નથી ચાલતું. સો રાઈટ. સો ઘણા બધા એવા દાખલા છે. બીજો દાખલા એ છે કે જ્યારે લોકોને ખબર પડે છે ત્યારે અમુક રીતે એ લોકોનો બહિષ્કાર કરતા હોય છે. જલ્દી સોશિયલ પાર્ટીઝમાં નથી બોલાવતા, ઇન્વિટેશન્સ નથી આપતા, અથવા તો ગ્રુપમાં ચર્ચાનું દૂર ભાગે છે. કરેક્ટ. અને ગ્રુપમાં ચર્ચાનો વિષય બની જાય છે, પેરેન્ટ્સના ગ્રુપમાં ચર્ચાનો વિષય બની જાય છે કે XYZ છોકરાને આવો પ્રોબ્લેમ છે, એ આવી રીતે રેમેડિયલ લે છે, આવી રીતે કાઉન્સેલિંગ લે છે, એને ભણવાનું નથી આવડતું. ઓર એલ્સ કોઈ વ્યસનવાળું ફેમિલી હોય તો કોઈને ખબર પડે કે આને વ્યસન છે, તો ખાલી એ માણસનું નહીં પણ આખા પરિવારનું બહિષ્કાર કરવામાં આવે છે. સો આવા અલગ અલગ એક્ઝામ્પલ્સ છે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે જાણકારી બધી જ છે આપણને, એવા લોકો બી છે જે આગળ આવીને વાત કરે છે, પણ હજી આપણે બદલાવ લાવવાની જરૂરત છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે કોવિડમાં જોયું હશે કે ઘણા બધા કોરોનાના જે પેશન્ટ્સ હતા કે કોરોનાથી અફેક્ટ થયેલા જે લોકો હતા એ લોકો સાથે પણ ભેદભાવ થોડો ઘણો થતો હતો, એમના ફેમિલી સાથે પણ ભેદભાવ થોડો ઘણો થતો હતો.
રાઈટ. સો આ બધું ક્યાંથી આવે છે? આ બધી આપણી માનસિકતા, આપણી વિચારશ્રેણીમાંથી આવે છે. સો કમિંગ ટુ યોર એક્ઝેક્ટ ક્વેશ્ચન કે શું કરવું જોઈએ જે લોકો આગળ આવે છે અને જે લોકો નથી આવતા, તો સૌથી પહેલી વસ્તુ કે જે લોકોને આગળ આવે છે એ લોકોને સપોર્ટ કરવાની જરૂર છે. જે નથી આવી શકતા એમને એમના દાખલા આપવાની જરૂર છે. કે સૌથી પહેલાં તો આ વસ્તુને એક્સેપ્ટ કરવી કે મને આ પ્રોબ્લેમ છે, એ સૌથી મોટી વાત છે. એ પછી જઈને હેલ્પ માંગવી એ એનાથી વધારે બહાદુરીની વાત છે. બરાબર. સાચી વાત છે. અને અને આઈ યસ, થિંક થેરપી બધા જ માટે હોય છે. એવું નથી કે હું પોતે સાયકોલોજીસ્ટ છું તો હું થેરપીમાં ન જઈ શકું. I would in fact કરેક્ટ. like to say કે હું પોતે ગઈ છું થેરપીમાં and it has helped me. તો તમે જે ટ્રુ કહો છો એ ટ્રુ. બહુ જ સાચી વાત છે. આપણે આઈ થિંક અવેરનેસ લાવવાની ખૂબ જ જરૂર છે આ વસ્તુ. સો કરેક્ટ. સો યા. સો એઝ યુ રાઇટલી સેડ કે ક્યારે થેરેપીની જરૂર પડી શકે, તો હું 4 પાસાથી તમને આ સમજાવવાનું કોશિશ કરીશ. સૌથી પહેલું એ કે ઘણી બધી વખત આપણા વચ્ચે અને આપણી અંદર એવા સિચ્યુએશન્સ ચાલી રહ્યા હોય જ્યાં આપણા ફેમિલી અને આપણા ફ્રેન્ડ્સ આપણને હેલ્પ ના કરી શકે. સો આપણે વિચારતા હોય કે આ વસ્તુ કોણે કેવી, અને ઘણી વખત એ લોકોના બારામાં જ હોય. સો વી ડોન્ટ વોન્ટ ટુ એમ્બેરેસ ધેમ. હે ને, આપણે એમને ગિલ્ટી ફીલ કરાવવા ના માંગતો તો કોની સાથે શેર કરીએ? તો ત્યારે તમે એક કાઉન્સિલરની હેલ્પ લઈ શકો છો, ત્યારે તમે થેરેપીની હેલ્પ લઈ શકો છો. બીજું હોય છે કે ઘણી વખત આપણા મગજમાં એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે કે આ બધી સ્ટ્રગલ મારી સાથે જ કેમ, આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. સો એવા સિચ્યુએશન્સમાં યુ કેન સીક કાઉન્સેલિંગ, ત્યારે તમે કાઉન્સેલિંગની હેલ્પ લઈ શકો છો. એ સિવાય અગર તમે કોઈ ક્રોનિક બીમારી જેમ કે આપણે કેન્સર છે અથવા તો જે બહુ જ ફિઝિકલી ચેલેન્જિંગ ડિસીઝ હોય છે એમાંથી તમે બહાર આવી રહ્યા હો, પસાર થઈ રહ્યા હો, ત્યારે પણ કાઉન્સેલિંગ તમને ખૂબ જ હેલ્પ કરે છે. કારણ કે આ બધી વસ્તુમાં તમારું બોડી અને માઇન્ડ કનેક્ટેડ છે. એટલે અગર તમે માઇન્ડથી હેલ્ધી હશો, હેપી હશો, તો તમારું બોડી આપોઆપ રિકવર કરવાનું છે. અને એ સિવાય ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ પ્રોબ્લેમને લઈને લાંબા સમયથી આગળ ચાલી રહ્યા હોય છે અને જે બધા કે એમ આપણે બધું કરી ચૂક્યા હોય છે. જન્માક્ષર બતાવી દીધા, કોઈ બાબા પાસે જઈ આવ્યા, કોઈએ કીધું કે આ દવા કરો તો આપણે દવા કરીએ છીએ અને સ્ટીલ કોઈ સોલ્યુશન નથી મળતું. સો એ સોલ્યુશન કેમ નથી મળતું એ તમારી અંદર જ છે, અને એમાંથી કેવી રીતે રસ્તો બહાર કાઢવો એ બધા માટે તમે કાઉન્સેલિંગ લઈ શકો છો. સો કાઉન્સેલિંગ ખાલી માનસિક રીતે જે પીડાતા હોય એ લોકો માટે નથી, આપણા રોજિંદા લાઈફ માટે પણ છે. thanks a lot. અને this brings me to another question કે હર એક માનસિક પ્રોબ્લેમ જે લોકોમાં હોય છે, mental health is about a lot of things, પણ આપણે બહુ લૂઝલી એક વર્ડ યુઝ કરીએ છીએ on a regular basis, that is depression. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે રોજની લાઈફમાં એક વર્ડ આપણે બહુ જ એકદમ લૂઝલી યુઝ કરતા હોય છે એન્ડ ધેટ ઇઝ ડિપ્રેશન. હર એક પ્રોબ્લેમ માટે કે હર એક સિચ્યુએશનમાં તમે પણ સાંભળ્યું હશે ઘણી વાર, બહુ ડિપ્રેસ છું યાર, ઓર વી યુઝ ધ ટર્મ ફોર અધર્સ ઓલ્સો કે આ ડિપ્રેસ માણસ છે, લાઈક યુ નો. સો can you please tell us કે mental health there are a lot of other things and what are those things, અને હરેક વસ્તુ ડિપ્રેશન નથી હોતું. So about that. યા. સો એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ યુતિ કે ડિપ્રેશન એકચ્યુઅલી એક વાસ્ટ એરિયા છે, અને એના જે લક્ષણો હોય છે, આપણે સિમ્ટમ્સ જે કહેતા હોઈએ છીએ, એ બીજી બીમારીઓ જેવા જ હોય છે. એટલે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ આ ફિલ્ડનું ના હોય એ હંમેશા મોટાભાગે કન્ફ્યુઝ કરી દેતો હોય છે આ ટર્મને લઈને. તો બેઝિકલી રોજિંદી લાઈફમાં ડિપ્રેસ્ડ વર્ડ યુઝ કરવું એનો મતલબ કે આપણે હજી બીજા વર્ડ શીખવાની સૌથી પહેલાં તો જરૂરત છે, કે કારણ કે ડિપ્રેશન જ ધ ઓનલી વોકેબ્લરી નથી, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ડિપ્રેશન જે છે એ એક મેન્ટલ ઇલનેસ છે, પણ એનું મેઇન ફોકસ તમારો મૂડ કેવો રહે છે એના ઉપર હોય છે. કેટલા સમયથી તમારો મૂડ આવો રહે છે, લો મૂડ રહે છે, કોન્સન્ટ્રેટ કરવામાં ડિફિકલ્ટ થાય છે,
ખાવું નથી ગમતું, જમવું નથી ગમતું, ઊંઘ નથી આવતી, વજન ઉતરી જવું, અથવા તો આનું ઓપોઝિટ પણ થવું, આ બધા લક્ષણો ઓપોઝિટ પણ થતા હોય છે. તો જ્યારે આ લાંબા સમય સુધી હોય અને કોઈ કારણ અથવા કોઈ કારણ ના હોય ત્યારે તમે આવું અનુભવતા હો, તો આપણે કહી શકીએ કે આને એક ડૉક્ટરની અથવા કાઉન્સિલરની જરૂરત છે. રાધર આપણે લૂઝલી આ વર્ડનો ઉપયોગ કરવાથી આપણે આપણા માઇન્ડને રોંગ મેસેજ આપી રહ્યા છે કે હા તું બીમાર છે યા તારી સાથે કાંઈ બરાબર નથી. ટુ ગીવ યુ અ વેરી સ્મોલ એક્ઝામ્પલ યુતિ, અગર કોઈનામાં આયર્ન ડેફિશિયન્સી બી હશે ને તો બી એને આવા લક્ષણો દેખાતા હોય છે કે થાકી જવું, ભૂખ નહીં લાગવી, કંઈ કરવાનું મન ના થાય. સો ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ ફોર લેમેન કે આપણે આને ડિપ્રેશન સમજી લઈએ. સો ક્યારે બી તમને એવું લાગતું હોય, ધ ફર્સ્ટ સ્ટેપ એ છે કે સૌથી પહેલાં પોતાને પૂછો કે આ શું થઈ રહ્યું છે, આની પાછળનું કારણ તમને શું લાગી રહ્યું છે. અગર તમે તમારા ફેમિલી કે રિલેટિવને આવું કરતા કે મહેસૂસ કરતા તો એને સપોર્ટ કરીને એને કાઉન્સિલર અથવા ડૉક્ટર પાસે લઈ જાઓ. સો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ દેટ વન કેન ડૂ. અપાર્ટ ફ્રોમ ધીસ, એઝ આઈ સેડ કે અમુક ડિસઓર્ડર્સ જે છે ડિપ્રેશન જેવા લાગતા હોય છે, જેમ કે એન્ઝાયટી એટલે કારણ અથવા કારણ વગર ગભરામણ થવી, ચિંતા થવી, કાંઈ ખોટું થઈ જશે એવા વિચારો આવવા, પસીનો થઈ જવો વારે ઘડીએ હાથમાં, શરીરમાં, ઊંઘ નહીં આવી, બેચેની થવી, એ બધા એન્ઝાયટીના લક્ષણો હોય છે. અમુક જણને અમુક લક્ષણ હોય, અમુકને આ બધા લક્ષણ હોય અમુક સમય સુધી. સો એનું જે ચોક્કસ નિદાન છે એ ડૉક્ટર એટલે કે સાયકેટ્રિસ્ટ કરી શકે છે. બીજું એક ડિસઓર્ડર છે એડિક્શનનું, જેમાં આપણે વાત કરી શકીએ કે ટોબેકોથી લઈને સિગરેટ છે, આપણે ગુટકા છે, એલ્કોહોલ છે, એ બધું જ વ્યસનમાં કાઉન્ટ થતું હોય છે. કેટલા સમયથી છે, કેટલી માત્રામાં તમે કરો છો, આનો અસર તમને અત્યારે શું થઈ રહ્યો છે, એ બધું જાણવું બહુ જ જરૂરી છે. પછી આવે છે આપણે PTSD, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર, એટલે કોઈ દુઃખદ ઘટના પછી એક આંચકો લાગવો અથવા તો એક ઝટકો લાગવો અને એ પછી તમે એકદમ ડિનાયલમાં રહી જાઓ અથવા ઘણી બધી વખત તમને રડવું આવી જાય, રાતે સ્વપ્નમાં એ જ બધું ઇન્સિડન્ટ તમારી સાથે રિપીટ થયા કરે, તમારી સોશિયલ એક્ટિવિટી બંધ થઈ જાય. આ બધી વસ્તુઓ પણ PTSDના લક્ષણોમાં ગણાતી હોય છે. અને લાસ્ટ મેજરલી હું કહીશ તો સાયકેટ્રિક ડિસઓર્ડરમાં સ્કિઝોફ્રેનિયા આવે છે, જ્યાં તમારું રિયાલિટી સાથે ટચ ઓછું થઈ જતું હોય છે અથવા નથી હોતું. તો આવી રીતે એક કોન્ટિન્યુમ પર બધા મેન્ટલ ડિસઓર્ડર્સ હોય છે, પણ અગર તમને આ લક્ષણો દેખાતા હોય અમુક સમય સુધી તો વગર ઝીઝકે ડૉક્ટર પાસે જવાનું, સાયકેટ્રિસ્ટ પાસે અને કાઉન્સિલરનું મદદ લઈને નિદાન કરાવવાનું અથવા મનની શંકા દૂર કરવાની. થેન્ક યુ. અને આ શંકા દૂર કરવી બહુ જ જરૂરી છે. ખાલી આઈ વુડ જસ્ટ લાઈક ટુ એડ કે જેમ તમે કીધું એકદમ બરાબર કીધું, પણ આપણે ઘણીવાર અઝ્યુમ કરી લેતા હોઈએ છીએ અને લેબલ લગાડી દઈએ કે ઓકે આ 1 2 3 આ વસ્તુઓ થાય છે તો આઈ એમ સેલ્ફ ડાયગ્નોઝિંગ કે ભાઈ મને થઈ ગયું છે ડિપ્રેશન. એવું નથી હોતું. એન્ડ દેટ ઇઝ વાય આપણે બહુ જ સતર્ક રહેવું જોઈએ, પોતા વિશે અવેર રહેવું જોઈએ કે મારા મૂડ્સ કેવા હોય છે જનરલી અને શું નોર્મલ છે, શું નોર્મલ નથી, મારી આદતો શું છે. સમટાઈમ્સ ઘણી વાર એવું થાય છે કે આપણે પોતા વિશે જ ઘણી વસ્તુઓ, ઘણી બાબતો જાણતા નથી હોતા બિકોઝ આપણે લાઈફમાં કામમાં બિઝી હોય છે. બટ આઈ થિંક આ સેલ્ફ અવેર રહેવું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો yeah, so and since we are talking about therapy કે આપણે થેરાપિસ્ટ પાસે જવું જોઈએ, તો એવી કઈ સાઇન્સ છે કે આપણે કહીએ રેડ ફ્લેગ્સ કહીએ જેને, કે મને કેવી રીતે ખબર પડશે કે મારે એક થેરાપિસ્ટ પાસે જવાની જરૂર છે, એવી કોઈ ટિપિકલ 2-3 સાઇન્સ હોય તો જણાવો. યા, તો સૌથી પહેલાં આપણે બાળકોથી શરૂઆત કરશું અને પછી આપણે અડલ્ટ્સના બારામાં વાત કરશું. તો બાળકોમાં અગર સ્કૂલથી આપણને ટીચર્સની કમ્પ્લેન આવતી હોય કે બુક્સ કમ્પ્લીટ નથી રહેતી, સ્પેલિંગ લખવામાં પ્રોબ્લેમ થાય છે, બોર્ડ પરથી કોપી કરવામાં પ્રોબ્લેમ થાય છે, એ સિવાય
આખા ક્લાસમાં બધાને ડિસ્ટર્બ કરે છે, જગ્યા છોડીને આખા ક્લાસરૂમમાં ભાગે છે, બીજાને વાતો કરાવડાવે છે, નાની નાની વસ્તુઓ પેન્સિલની બધું ખોવીને આવે છે, રોજ ખોવીને આવે છે. ટ્યુશન ટીચરથી એ બધી કમ્પ્લેન્સ આવતી હોય. અથવા તો બેડ વેટિંગ 7 વર્ષથી ઉપરના બાળકોમાં આ વસ્તુ અગર દેખાતી હોય, અથવા તો તમને આજકાલ તો કોમન છે મોબાઈલનો ઉપયોગ વધારે થતો હોય એવું લાગતું હોય, અને એ બીજા એરિયામાં જેમ કે ભણવામાં, બહાર રમવામાં અથવા તો ફિઝિકલ એક્ટિવિટી એ બધી વસ્તુઓમાં અફેક્ટ કરતું હોય, ઓર તમને એવું લાગતું હોય કે તમારું બાળક થોડું હદ કરતાં વધારે જુઠ્ઠું બોલી રહ્યો છે. જુઠ્ઠું બોલવું અમુક હદ સુધી ચાલે, બાળકો છે, નાના છે, એ લોકો શીખી રહ્યા છે, ધીરે ધીરે આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે એ લોકોને શીખવાડવું. બટ અગર તમને એવું લાગતું હોય કે આ જે જુઠ્ઠું બોલવાનું કામ છે એ થોડું સિરિયસ થઈ રહ્યું છે, સો ઓલ ધીસ આર ધ સાઇન્સ કે જ્યારે તમારે એક કાઉન્સિલરને સીક કરવા જોઈએ. એ સિવાય આપણે હવે અડલ્ટ્સની વાત કરીએ છીએ. અડલ્ટ્સમાં સમજો અગર વારે ઘડીએ કોઈનું જોબ સ્વિચ થતું હોય, અથવા તો જોબમાં બહુ જ એબ્સેન્ટીઝ આવતી હોય, અથવા તો ઘરમાં બહુ ક્લેશ થતા હોય, ફેમિલી મેમ્બર્સ સાથે બહુ ઇશ્યુઝ થતા હોય, અવારનવાર ફાઇટ્સ થતી હોય, ફેમિલીમાં કોઈની સાથે ફાવતું ના હોય, અથવા તો હું સારો છું ને બીજા બધા ખરાબ છે એવું મગજમાં બેસી ગયું હોય. એ સિવાય મેરેજને લઈને એરિયાઝ હોય જ્યાં કન્ફ્યુઝ હોય કે કઈ ટાઈપનું પાર્ટનર તમે સીક કરી રહ્યા છો. એવી બધા કન્સર્ન્સમાં ઓલ્ડ એજ તરફ જઈએ તો એકલતા લાગતી હોય એ લોકોને, કાંઈ ગમતું ના હોય, કારણ કે રિટાયરમેન્ટ પછીની લાઈફ આખી ડિફરન્ટ હોય છે. તો ક્યાંક ને ક્યાંક પોતાનું શેડ્યુલને એકદમ ઠીક કરવા માટે ઓર પોતાનો પર્પઝ ગોતવા માટે પણ અમુક ફ્લેગ્સ છે, અમુક સાઇન્સ છે જ્યારે તમે એક કાઉન્સિલરની અને થેરેપીની હેલ્પ લઈ શકો છો. થેન્ક યુ. તો જ્યારે આપણને ખબર પડે અને જ્યારે હું ડિસાઈડ કરું કે ઓકે મારે કદાચ જરૂર છે થેરેપિસ્ટ પાસે જવાની અને હું વાત કરીશ એક થેરેપિસ્ટ પાસે, બટ મેજોરિટી લોકોને ખબર નથી હોતી કે એક સાયકોલોજિસ્ટ કે એક થેરેપિસ્ટ શું કરે, એ લોકો પાસે શું કામ જવાનું. ધ મોસ્ટ કોમન બિલીફ ઇઝ કે વાતો કરવાની, કોર્સ વાતો જ કરવાની હોય, બટ વોટ એક્ઝેક્ટલી ડઝ અ થેરેપિસ્ટ ડુ? એક થેરેપિસ્ટ એક્ઝેક્ટલી એક થેરેપી સેશનમાં શું કરે? Right. So, before we start with what exactly they should do, I would just, brief up કે સાયકોલોજિસ્ટ કોણ હોય છે અને તમારે શું ક્રેડેન્શિયલ્સ એના ચેક કરવા જોઈએ બિફોર તમે કોઈ એક સારા કાઉન્સિલર પાસે જાઓ. તો સૌથી પહેલાં તમારું જે કાઉન્સિલર હોય તમે એને પૂછી શકો છો, બે ધડક પૂછી શકો છો કે તમારું ટ્રેનિંગ શેમાં થઈ છે. તો એક કાઉન્સિલરે પોતાનું માસ્ટર્સ ઇન સાયકોલોજી, ચાહે MA હોય અથવા MSc કરેલું હોય, અથવા PhD કર્યું હોય, MPhil કર્યું હોય, ખાલી સાયકોલોજી બેકગ્રાઉન્ડમાં, એવા તમે પ્રોફેશનલ્સની હેલ્પ લઈ શકો છો. આમાં પૂછવામાં કોઈ જ શંકા રાખવાની જરૂર નથી, કારણ કે ઘણા બધા મિસકન્સેપ્શન્સ હોય છે કે કાઉન્સિલર કોણ છે અને કેવી રીતે ઓળખવું કે કોણ સારું કાઉન્સિલર છે. સો પોઈન્ટ નંબર 1 આ ઇમ્પોર્ટન્ટ છે, તમે તમારા કાઉન્સિલરને એના ક્વોલિફિકેશન અને એના એક્સપિરિયન્સ વિશે પૂછી શકો છો. બીજું, દરેક કાઉન્સિલર બધા જ કાઉન્સેલિંગ કરતો હોય એવું ના હોય, એટલે જરૂર પડે તો તમે સ્પેશિયલાઇઝેશનમાં જે કાઉન્સેલિંગ હોય એ બી તમે ચૂઝ કરી શકો છો. જેમ કે મેરેજ માટે કાઉન્સિલર અલગ હોય, કરિયર માટે કાઉન્સિલર અલગ હોય, જે સિવિયર ડિસેબિલિટીઝ હોય એના કાઉન્સિલર અલગ હોય, સિરિયસ મેન્ટલ ઇલનેસ હોય એના કાઉન્સિલર અલગ હોય. તો તમે તમારી નીડ પ્રમાણે તમે કાઉન્સિલર ચૂઝ કરી શકો છો. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે કાઉન્સિલર કોણ હોય છે ને એ કેવી રીતે તમારી મદદ કરશે. તો કાઉન્સિલર સૌથી પહેલાં તમને શાંતિથી સાંભળવાનું કામ કરશે. ઘણી વખત આપણે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બી આપણે વાત કરતા હોઈએ છીએ, એઝ યુ રાઇટલી ટોલ્ડ કે વાતો જ કરવાની હોય છે, પણ બે વસ્તુ હોય છે, આપણે આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ઇમોશનલી ઇન્વોલ્વ થઈ ગયેલા હોઈએ, રાઈટ. સો આપણે ઓબ્જેક્ટિવલી નથી વિચારી શકતા હોતા, અથવા તો એ સાંભળવાની ધૂનકીમાં બી ના હોઈએ, આપણે આપણા કોઈ બીજા કામમાં હોઈએ, ઓર બેક ઓફ ધ માઇન્ડમાં આપણા ઘણા બધા ઇશ્યુઝ ચાલતા હોય. સો એક કાઉન્સિલર તમને શાંતિથી સાંભળશે, તમને સમજવાની કોશિશ કરશે, અને એ સિવાય તમને જજમેન્ટ આપ્યા વગર એને જે પણ સિચ્યુએશનનો દોરો આપવો હશે એ આપી શકે છે. એ સિવાય એ તમને સમજવાની ટ્રાય કરશે અને
તમને અમુક સ્કિલ્સ શીખવાડશે જેથી તમે કોઈ બી સિચ્યુએશનથી બહાર આવી શકો. સો ફોર એક્ઝામ્પલ, અગર કોઈ કાઉન્સિલર પાસે નાની છોકરી જાય, સ્કૂલની છોકરી જેને સોશિયલ એક્ટિવિટીઝમાં પાર્ટ લેવું ના ગમતું હોય, તો કાઉન્સિલર એની સાથે વાત કરશે, એની સાથે થોડી રમતો રમશે, એનાથી જાણવાની કોશિશ કરશે કે એને શું કોઈ ફિયર છે, એને શરમ આવે છે, શાય ફીલ કરે છે, શું છે, અને ધીરે ધીરે એક પ્રોપર પ્લાન અને એજન્ડાની સાથે એને હેલ્પ કરશે કે એ સોશિયલ સ્કિલ્સને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકે. એ સિવાય ઘણી વખત ઘણા બધા ફિયર્સને લઈને આપણે આગળ વધતા હોઈએ છીએ, તો એ ફિયરમાંથી કેવી રીતે બહાર આવવું એના માટે બી કાઉન્સિલર હેલ્પ કરી શકે છે. અને છેલ્લે બહુ જ અગત્યનું છે કે પોઝિટિવ કેવી રીતે રહેવું, એમાં આપણને હેલ્પ કરી શકે છે. કારણ કે કેવું બહુ જરૂરી અને ઇઝી હોય છે કે પોઝિટિવ રહેવાનું, પણ કેવી રીતે રહેવાનું એ તમને કાઉન્સિલર શીખવાડી શકે છે. આઈ થિંક આ બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન હતી, અને આપણને ઘણા લોકોને, ઇનફેક્ટ ઇવન માય ફેમિલી મેમ્બર્સ હેવ અ ક્વેશ્ચન કે એટલે શું થેરેપીમાં શું કરવાનું, યુ નો. સો આઈ થિંક તમારા આન્સરે ઘણું બધું ક્લેરિફાઈ કરી દીધું છે. એન્ડ નેક્સ્ટ ટાઈમ ઇફ યુ ડિસાઇડ ટુ ગો ટુ થેરેપી, આઈ થિંક તમારે કોઈ જ ડાઉટ્સ કે કોઈ જ ઓવર થિંકિંગ કરવાની જરૂર નથી. You can just go and talk your heart out. Yes. So as you rightly said કે આ ઇન્ફોર્મેશન કદાચ સફિશિયન્ટ છે કે કેવી રીતે અને ક્યારે આપણે કાઉન્સિલરની હેલ્પ લેવી જોઈએ. આ કિસ્સાને થોડું અલગ રીતે એન્ડ કરવા માંગીશ કે એક વખત મારી પાસે એક કેન્ડિડેટ આવ્યું, એક ક્લાયન્ટ આવ્યું, અને બધું પ્રોબ્લેમ ડિસ્કસ કર્યો, અને પછી જે રીતે કાઉન્સિલિંગ આગળ વધતું હોય એ બધું કર્યું. છેલ્લે હી વોઝ લાઈક કે मैडम आपने मुझे कोई शॉर्टकट तो नहीं बताया, प्रॉब्लम तो मेरा अभी का अभी वही है, મારો પ્રોબ્લેમ જે હતો એ અહીંયાનો અહીંયા જ છે, તમે કાંઈ રસ્તો નથી બતાવ્યો. તો આ વસ્તુને હાઇલાઇટ કરવા માગું છું કે જે કાઉન્સિલર હોય છે એ તમને રસ્તો નહીં બતાવે, એ તમારા માટે સોલ્યુશન નહીં ગોતે. સૌથી પહેલી વસ્તુ એ તમને એમ નહીં કે તમે આ સોલ્યુશન પર ચાલો, તમે આ ડિસિઝન લો. એ કામ તમારું છે. કાઉન્સિલર તમારી સાથે રહેશે, દરેક સ્ટેપ પર તમને એક્સપ્લોર કરાવશે કે તમે અગર આ ડિસિઝન લો તો તમને શું લાગે છે, કેવી રીતે આગળ વધવું જોઈએ, શું છે શું નહીં. લેકિન જે ફાઇનલ ડિસિઝન છે એ તમારું હોય. ઘણી વખત એવું બી થતું હોય છે કે કાઉન્સિલર અમુક વખત રિયાલિટીમાં હેલ્પલેસ હોય તમારી મદદ કરવા માટે. ટુ બી વેરી ઓનેસ્ટ, એવી કન્ડિશન્સ હોય કે જ્યાં કાઉન્સિલર કાંઈ ના કરી શકતું હોય. સો ત્યાં એ તમને ખાલી સાંભળી શકે છે, તમારી વાત સાંભળી શકે છે, તમારી ફિલિંગ્સને એડ્રેસ કરી શકે છે, પણ એનાથી વધારે એની પાસે કોઈ મેજિકલ રસ્તો નથી કે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. અને અને કોઈ શોર્ટકટ વગર, કોઈ બી અપેક્ષા વગર કાઉન્સેલિંગ થતું હોય છે. સો આ એક ખોટી આપણા મિથ હોય છે કે કાઉન્સિલર પાસે જવું એટલે મારો જે બી પ્રોબ્લેમ હશે એનો રસ્તો નીકળી જશે, કે મને કાઉન્સિલર કહી દેશે એટલે હું એ કરી દઈશ. ના, એવું નથી હોતું. કાઉન્સિલર તમારી સાથે પ્રોસેસમાં સાથે રહે છે, તમને કોન્ફિડન્સ અપાવે છે કે તમે જે બી ડિસાઇડ કરશો એ તમારા માટે બરાબર હશે, કારણ કે તમારા સિવાય કોઈ બીજું આ વસ્તુના ઉપર સારું ટેક ના લઈ શકે. અને એવું કહેવાય છે કે જ્યારે બી તમે કાઉન્સિલિંગ માટે આવો તો 60% કાઉન્સિલરમાં હાથમાં હોય છે અને 40% ક્લાયન્ટના હાથમાં હોય છે ચેન્જ લાવો. તો જેટલા કમિટમેન્ટ સાથે તમે કાઉન્સિલિંગમાં એન્ટર થશો, જેટલો ફેથ તમે કાઉન્સિલરમાં અને કાઉન્સિલિંગ પ્રોસેસમાં બતાવશો, અને જેટલી તૈયારી પોતાની અંદર ચેન્જ લાવવા માટે બતાવશો, એટલા જ ફાસ્ટ રિઝલ્ટ તમને દેખાશે. એ સિવાય ખાલી સેશન્સ પ્લસ સેશન્સ ચાલતા રહી શકે છે અને પ્રોબ્લેમનું કોઈ એન્ડ નથી આવતો. સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ, યુતિ. Thank you so much for highlighting that. એનાથી મને એક મેટાફર એકચ્યુઅલી યાદ આવી ગયું. It is like એક રોડ, you know, road where we are walking alone. આપણે એકલા ચાલી રહ્યા છે, but a counselor might just hold your hand and help you walk. But ultimately તમારે જ ચાલવાનું. So that is what I wanted to share. અને બીજી વસ્તુ એ કે જ્યારે તમે કહી રહ્યા હતા that
પ્રોબ્લેમ્સના સોલ્યુશન ન મળે થેરેપિસ્ટ પાસે, બટ એ તમારી સાથે રહે, તો તમને એમ લાગતું હશે આપણી ઓડિયન્સને કે સાથે તો બધા જ છે મારી, એન્ડ વાય આઈ નીડ અ કાઉન્સલર. પણ તમે જ્યારે એક થેરેપિસ્ટ સાથે ચર્ચા કરો છો, વાતો કરો છો, જ્યારે તમે તમારી ડીપેસ્ટ ફિલિંગ્સ બહાર લાવો છો સરફેસ ઉપર, ત્યારે ઘણા ઇમોશનલ ઇશ્યુઝ પણ સાથે બહાર આવતા હોય છે. તમારા વિશે જ તમને ઘણું બધું ખબર પડશે ડ્યુરિંગ ધ સેશન, જે તમને પહેલા નહીં ખબર. અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા ચાઇલ્ડહુડના જે ટ્રોમાસ છે અથવા તમારા જે એક્સપિરિયન્સીસ છે એની વાત કરો, એના વિશે એ બધું રિઝોલ્વ કરો. કદાચ એ બધી ચર્ચાથી જ તમારી આગળની લાઈફનું સોલ્યુશન તમે પોતે બહુ ઇઝીલી ગોતી શકશો. સો ધેટ્સ વોટ વેરી આઈ થિંક મિસ કાજલ મીન્સ કે એક થેરેપિસ્ટ તમારી વાત સાંભળશે અને તમને ડિરેક્ટલી સોલ્યુશન નહીં આપે, પણ તમારી સાથે રહેશે. કેમ કે સાથે એટલા માટે રહેશે કેમ કે એક થેરેપી સેશન દરમિયાન ઘણું બધું થતું હોય છે, ખાલી વાતો નથી હોતી. અને એ એક્સપિરિયન્સ કરવા માટે આઈ વુડ સજેસ્ટ દેટ અગર તમે કોઈ પણ અત્યારે કોઈ પણ એવી સાઇન્સ તમને લાગે છે કે તમને કોઈ થેરેપિસ્ટની જરૂર છે, કોઈની સાથે વાત કરવી જરૂર છે, કોઈ પણ એક્સપર્ટ, તો પ્લીઝ ગો ટુ થેરેપી. એટલીસ્ટ ટેક વન સેશન ઇફ યુ વોન્ટ. કાં તો તમે ડેફિનેટલી મિસ કાજલને બી ડીએમ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર, અથવા મને કરી શકો છો. વી વિલ હેલ્પ યુ ડિસાઇડ maybe whether you want to go ahead with therapy or whatever. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય થેરેપી વિશે, તમારા પોતાના લાઈફ વિશે, ગમે એ વસ્તુ હોય, પ્લીઝ કમેન્ટ કરજો અથવા અમને ડીએમ કરજો. વી બોથ વિલ બી હેપી, વેરી હેપી ટુ આન્સર ઓલ યોર ક્વેશ્ચન્સ. એન્ડ વન લાસ્ટ ક્વેશ્ચન ફોર યુ કાજલ. તો હરેક ગેસ્ટ જે આવે એમને હું પૂછું છું, તો તમને પણ હું પૂછીશ કે વોટ ઇઝ ધ વન લાસ્ટ થિંગ that you want to tell our viewers when it comes to mental health? સૌથી પહેલી વસ્તુ, ટેબુના બારામાં તો આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છે ઓલરેડી, પણ હવે હું એ જણાવવા માગું છું કે આજકાલ જે થેરેપી છે, જે મેડિસિન્સ છે, એ બધી એટલી આગળ વધી ગઈ છે કે મોટા ભાગની મેન્ટલ ઇલનેસ ક્યોર થતી હોય છે વિથ મેડિકેશન્સ, વિથ કાઉન્સેલિંગ. અમુક જે ક્યોર નથી થતી એને ટ્રીટ કરી શકાય છે લાઈફ લોંગ. જેમ આપણે થાઇરોઇડની મેડિસિન હંમેશા લઈએ છીએ, ડાયાબિટીસની મેડિસિન લઈએ છીએ, એવી રીતે આ મેડિસિન હોય છે. અને અમુક સમય સુધી તમારે કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે, કારણ કે કાઉન્સેલિંગનો મેઇન રોલ એ છે કે તમે સ્વલંબી બનો, તમે ઇન્ડિપેન્ડન્ટ બનો અને તમારે વારે ઘડીએ કાઉન્સેલિંગમાં ના આવવું પડે. સો આ એક બહુ જ સારી વાત છે કે કાઉન્સેલર પોતાના પર ડિપેન્ડન્ટ કરવા નથી માંગતા, પણ તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે કે જેથી તમે આગળ જતાં સેમ પ્રોબ્લેમ્સ આવે તો એનું કેવી રીતે નિરાકરણ કે સોલ્યુશન તમે જાતે કેવી રીતે લાવો છો. તો આ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ, અગર તમે આજના એપિસોડથી અગર તમે બધા જે સાયન્સ સમજી શક્યા હો, અગર તમે કોઈની આસપાસ આવી રીતે આવો જેને આ ડિફિકલ્ટીઝ લાગતી હોય, તો મારી વ્યુઅર્સને રિક્વેસ્ટ છે કે એ લોકોને થોડા ઇગ્નોર ના કરતા, ટ્રાય એન્ડ મિક્સઅપ વિથ યુ. આઈ મીન, અગર તમારા એઝ અ પેરેન્ટ તમને ખબર પડે કે તમારા ચાઇલ્ડના ક્લાસમાં કોઈ એવું છોકરો કે છોકરી છે જેને ડિફરન્ટ હેલ્પની જરૂર છે, તો ઇન્સ્ટેડ યુ કેન ટીચ યોર ચાઇલ્ડ. તમે તમારા બાળકને સમજાવી શકો છો કે કેવી રીતે તમે એને ઇન્ક્લુડ કરી શકો, કેવી રીતે પોતાની બર્થડે પાર્ટીમાં બોલાવી શકો, અથવા તો ક્લાસના બ્રેકમાં તમે કેવી રીતે વાત કરી શકો, રાધર દેન સેઇંગ કે અરે આ છોકરું અલગ છે તો તું એની સાથે વાત ના કરીશ. સો ધીસ આર સમ ટિપ્સ આઈ વુડ સે કે અગર આપણે આના પર ધ્યાન આપીએ તો વધારે સારું છે. થેન્ક યુ સો મચ કાજલ. આજનો એપિસોડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો, એન્ડ આઈ હોપ ટુ સી યુ અગેન ફોર સન્ડે સ્ટોરીઝ. એન્ડ આઈ હોપ આ વ્યુઅર્સ ઓલ્સો બધાને ઘણું ઇન્ફોર્મેટિવ લાગ્યું હશે આજનો ઇન્ટરવ્યૂ. સો થેન્ક યુ ઓલ ફોર વોચિંગ, એન્ડ થેન્ક યુ સો મચ કાજલ ફોર કમિંગ. Thank you so much. I would love to come again and discuss on this. Thank you. Thank you.